સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર દીકરીને બ્લેકમેલિંગ કરાયા બાદ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો હતો, જેથી દીકરીઓ પર વધતા જતા ત્રાસ અને અસામાજિક તત્વોના વધતા આતંક સામે માત્ર વાતો નહીં કરીએ, પરંતુ એક થઈને સામે ઊભા રહેવાનો સંકલ્પ જાગૃત નાગરિકોએ લીધો હતો। કતારગામમાં થયેલી દુઃખદ ઘટના 19 વર્ષની ટ્યુશન શિક્ષિકા નેનુબેન રજનીભાઈ બાબડિયાની આત્મહત્યાની પાર્શ્વભૂમિમાં અસામાજિક તત્વો અને દુષ્પ્રેરણાના વિરોધમાં ડભોલી 4 રસ્તાથી આંબા તલાવડી ટેન્ક સર્કલ સુધી મૌન કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ રાખીને ન્યાયની માંગ કરી હતી। ધવલ બાબડિયા આજના દિવસે કતારગામ ખાતે જે બનાવ બન્યો છે, જે ઘટના ઘટી છે, એમાં વિવિધ સમાજના લોકો આજે સ્વયંભૂ રીતે કેન્ડલ માર્ચમાં જોડાયા છે। આ કેન્ડલ માર્ચનું આયોજન એ માત્ર એક સમાજને એક મેસેજ આપવા માટે કે જે આ ઘટના ઘટી છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં આ ઘટિત ઘટના ન બને, અને આવા બધા ભોગ ઘણા બધા લોકો બનતા હોય છે, પણ આજે સરકાર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ઘણી બધી એક્ટિવિટીથી જાગૃત કરવા માટે નાગરિકોના ઘણા બધા એવા સમન્વય કાર્યક્રમો કરતી હોય છે અને લોક જાગૃતિ ફેલાવવા માટે ઘણી બધી રીતે કાર્યક્રમો ગોઠવતી હોય છે, પણ આ દરેક પ્રવૃત્તિ પાછળ નાગરિકોએ થોડોક સહયોગ આપવો જોઈએ, પરિવારોએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ પોતાના બાળકોનું, અને આ જે ઘટના પરિવાર સાથે બની છે એ ફરીવાર બીજા કોઈ પરિવારમાં ન બને એ માટેનો આ દરેક સમાજનો એક સામૂહિક પ્રયત્ન છે, પ્રયાસ છે, અને ખૂબ સારી રીતના દરેક લોકો સ્વયંભૂ રીતે આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે અને તંત્ર, પોલીસ ખૂબ સારી રીતના પોતે સહયોગ મળ્યો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।